ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનની કોશિશ તથા રાયોટિંગના ગુનામાં સંડોવાયેલ 6 આરોપીઓને પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ આજથી 1.5 મહિના પહેલા ફરિયાદી શ્રીનાભાઈ મહેશ ઉર્ફે રાજાએ રાઘવ ઉર્ફે પોલા તિવારીને હાથ ઉછીના રોકડા રૂપિયા 50,000 આપેલ હતા. ત્યારબાદ રાઘવ ઉર્ફે પોલા તિવારી તેનો ફોન બંધ કરીને તેના ગામ ચાલી ગયેલ હતો અને બાદમાં રાઘવ ઉર્ફે પોલા તિવારી સુરત આવી જતા ફરિયાદી શ્રીનાભાઈ મહેશ ઉર્ફે રાજાએ પૈસા પરત માંગવા બાબતે રાઘવ ઉર્ફે પોલા તિવારીનાઓ સાથે ફરિયાદી શ્રીનાભાઈને બોલાચાલી ઝઘડો થયેલ બાદ ગઈ તારીખ 6/1/2026 રોજ રાત્રિના 12:15 વાગ્યાના અરસામાં ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ એક શાકભાજી માર્કેટની સામે ફરિયાદી શ્રી તથા તેઓના ભાઈ મહેશ ઉર્ફે રાજા તથા આશીષ ઉર્ફે ફુલારા તથા વિવેકસિંહ સાથે હાજર હતા. દરમિયાન બે ફોર વ્હીલરમાં શિવમ દુબે તથા રાઘવ ઉર્ફે પોલા તિવારી અને પ્રખર ઉર્ફે બોક્સર તથા પંકજ ઉર્ફે રાજુ યાદવ તેમની સાથે 4 જેટલા અજાણ્યા ઈસમો આવી ચપ્પુ પાઇપ તથા ફટકા વડે ફરિયાદી શ્રીનાભાઈ મહેશ ઉર્ફે રાજાને માથાના ભાગે તથા જમણા હાથના ભાગે, નાકના ભાગે, પેટના બાજુના ભાગે, સાથળના ભાગે, કુલાના ભાગે માર મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી મોત નિપજાવવાની કોશિશ કરીને નાસી ગયેલ હોય, જે બાબતે ફરિયાદી શ્રીનાઓએ ફરિયાદ લખાવતા ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 109(1), 117(4), 189(2), 189, 190, 191, 3 તથા જીપી એક્ટ 1951 ની કલમ 135 મુજબ ગુનો દાખલ થયેલ. ઉપરોક્ત સૂચના અન્વયે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.S. જામરેનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.Z. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈશ્રાણી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનાના આરોપીઓ અજીત ઉર્ફે ગુડ્ડુ ચંદ્રભાન ચૌધરી તથા પ્રખર ઉર્ફે બોક્સર સંજય મિશ્રા, રાઘવેન્દ્ર ઉર્ફે પોલાદ બ્રિજેશ તિવારી, શનિ સંતોષ પાંડે, દેવેન્દ્ર ઉર્ફે મેજર બ્રિજેશભાઈ તિવારી, રત્નેશ સિંહ ઉર્ફે ગગન નંદનસિંહ ઠાકુર નાઓને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.